सकृत सवराम करुणेशे कैवल्य करतानि जय श्री कृष्ण स्वामी महाराजनी जय श्रीमद करुणा सागर भगवान श्री नारायण दास महाराज महंत तपस्वी रघुराम महाराज श्री परमहंस सुखानंद महाराज सब संतन की सब देवन बोलो रामा सदगुरु कबीर साहेब श्री हनुमान जी महाराज रामचंद्र भगवान बरम त्यागी परम त्यागी भाव धरो बुरचा मानवी जानवी गुरु लक्ष ज्ञान दिनो ज्ञान गंगा तणो परसता पारखू ओम गौदियो तुम्हें ब्रह्म भोलो ओम गौदियो तुम्हें ब्रह्म भोलो। मित्रों, આજના કાર્યક્રમ આખા ગુજરાતમાં તેમજ રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં રામાપીરની આ બીજ ઉજવાય છે ભાદરવી દસેમ ઉજવાય છે તો આપણા સમાજમાંથી એક સંત થઈ ગયા નાંદોલા ગામ સુરત જિલ્લા માંગરોળ તાલુકા અને વાકલની પાસે આ ગામ આવ્યું છે બે ચોપડી ભણેલું એ સંત લખે છે આપણા સમાજ વિશે લખે છે ધ્યાનથી સાંભળજો બધા સંશયો મટી જાય સોમદાસ બાપુ લખે छोड़ी देने वे विचार वो जीवड़ा छोड़ी दे वे विचार छोड़ी दे वे विचार वो जीवड़ा छोड़ी दे मन भी काई सार जीवड़ा छोड़ी दे वे विचार मन की काई सार जीवड़ा छोड़ी दे मुख देव
શનિવાર મૂકી દેવે વિચાર જીવડા મૂકી દેવે વિચાર કોઈને નડે છે રવિવાર અને કોઈને નડે છે સોમવાર મૂકી દેવે વિચાર જીવડા મૂકી દેવે કોઈને નડે મંગળવાર કોઈને નડે છે બુધવાર મૂકી દેવે વિચાર જીવડા મૂકી દેવે કોઈને નડે છે ગુરુવાર કોઈને નડે છે સાતવાર મૂકી દેવે વિચાર જીવડા મૂકી દેવે વિચાર મૂકી દેવે સોમદાસ બાપુ આ ભજન લખે છે બે ચોપડી ભણેલું માણસ મૂકી દેજો વેમ ને વિચારા બે સમાજમાંથી આ બે શબ્દ મૂકી દેવા જેવા છે એક ભાઈ પિક્ચર જોવા માટે ગયો ગર્લફ્રેન્ડ અત્યારે કેવાય એ જેને પ્રેમ કરતો તો એને લઈને ગયો રોડે રોડે જતો તો રોડે બધા લાઈટ ના થાંભલા મૂકેલા હતા પેલા પોપટા ઉડે લાઈટ હોય એક પોપટું ઉડીને આવીને માથામાં અફડાયું કાન પાસે પેલાને એવું લાગ્યું કે કીડું કાનમાં ભરાઈ ગયું હવારમાંથી બીમાર થઈ ભલી ભલી ડોક્ટર ને બતાવે ડોક્ટર પાસે બધું મશીનરી થી જોયું કઈ જ નથી યાર કાનમાં હવે આને કરવું બહુ દવા કરી નાખી બહુ દવા કરી પછી એક મનોવિજ્ઞાનિક ડોક્ટર હતો એટલે મનનું વિજ્ઞાન જાણે એની પાસે લઈ એટલે એને પૂછ્યું કે ભાઈ તને બીમારી ક્યાંથી લાગુ પડી સાહેબ હું પિક્ચર જોવા ગયો હતો અને રોડે રોડે લાઈટ ના થાંભલા હતા તો કીડું આવીને કાનમાં જ ભરાઈ ગયું સારું તું કાલે આવજે અને તારા કાનમાં જે કીડું ભરાઈ ગયું છે ને હું કાઢી નાખીશ કઈ નહીં સાહેબ કાલે આવીશ એટલે સાહેબે છે ને ગાયો ને બગાઈ પડે ને બગાઈ એ બગાઈ મગાવી રાખી ને પછી પેલા ને કીધું હવે તું સુઈ જા સુઈ ગયો આમનો ફરી ચીપિયો લીધો કાનમાં બે કઈ ટીપા પાણી ને એવું તેવું રેડ્યું અને પેલા ચીપિયાથી કાનમાં ખરવરી આવી પછી વેલું પેલું જીવડો પકડી લીધો ને પેલા ને કીધું ઓ મારા બાપ આ કોઈ ઓછો મોટો જંતુ ભરાઈ ગયેલું ત્યારે પેલો જે માણસના કાનમાં જંતુ ભરાઈ ગયેલો એમ તેને વેમ ભરાઈ ગયેલો તે હું કઈ હા આજે 2 મહિનાથી આજે સારું લાગ્યું એટલે સોમદાસ બાપુ કે આવો સમાજમાં વેમ ભરાઈ ગયેલો છે તે કેવો વેમ ભરાયેલો છે આગળ કે છે ઝાડને ઠૂઠા ભૂત દેખાય છે ઝાડના ઠૂઠા ભૂત
ઝાડના ઠુકાય ને ભૂત દેખાય છે. બિલાડી જોઈ જોઈ દીવે આ દુનિયા દોષીઓને ડાકણો બનાવે. બિલાડી જોઈ જોઈ દીવે આ દુનિયા દોષીઓને ડાકણો બનાવે. ઝાડના ટૂંકા જોઈને ભૂત માને આ દુનિયા દોષીઓને ભગત ને ભુવા પાસે જાવે. ભગત ને ભુવા પાસે જાવે. નીકળે છે મરજીને દારૂ દોષીઓને જો જે બેનો ભજનમાં બેસે નથી ને તેની વાત છે. ડાકણો છે જ એમ નથી કે નથી એમ, પણ જે ભજનમાં નથી બેસતી તે જ ડાકણો છે એમ. કેમ કે જો જુવાન હોય તારે પાવડર લગાડે, લાલી લગાડે, ઝાંઝરીઓ પહેરે, સાડી પહેરે, કેટલી હારી દેખાય. પછી ડોહી થઈ જાય કેવી વાળી ડાકણ થઈ હોય. અને જો થોડીક ભક્તાણી બની હોય તો એને ડાકણ નહીં કહે, બાઈ એમ કે, બાઈ મીરાબાઈ, સબરીબાઈ એમ કે. એટલે હિત્યો હિત્યો ભજનમાં બેસજો તમારે ડાકણ બનવાનો જ વારો આવશે. એટલે આ ભજનમાં નથી બેતા તેની વાત છે. તો ભગત ભુવા પાસે જાય એમ સોમદાસ બાપુ કહે. આપણા લોકો ટેમ્પો ભરાય પછી અવારમાં બધા દેવ મોકરે આવતો હતો એટલે બધું ભરાય ના જાય. કોઈ ભુવા પાસે જાઓ તે બી બહુ મોટી છે, નીકળે એવી નથી. પેલો ભાઈ ઈંડું લઈ આવે ના, પેલું લીંબુ મગાવે. પેલું લીંબુ મગાવે, લીંબુ થી નીકળે એવી નથી યાર, એટલે ઈંડું મગાવે. ઈંડું નહીં ચાલે, મરઘું લઈ આવે. મરઘું નહીં ચાલે, 4 પગ વાળું જોવે. 4 પગ વાળો ગધેડો ચાલે ના, પેલો ખવાય તે જ ચાલે. ખવાતું હોય ને તે જ ચાલે. ગધેડું બધેડું કોઈ ના માગે. કૂતરો ના આવે 4 પગ આવે, પણ કૂતરું કોઈ દાડે અત્યાર સુધી માગ્યું કોઈ ભુવાય જવાય તો બોકડાના મરઘા જ હોતે. એટલે આપણા સમાજમાં આ સમાજનું આ વસ્તુ જો આ સમાજમાંથી જો ના નીકળીને તમારું ભલું જ નહીં થાય, ગમે તેવો વચન કરો. સોમદાસ બાપુ લખે છે,
એક ગામમાં એક છોકરો એક છોકરીને જોવા આવ્યો. છોકરીને જોવા આવ્યો એટલે ચા બનાવી. છોકરીએ ચા લીધી, આપવા માટે ગઈ. ચા આપી તો ચાની અંદર માખ પડી. પેલા છોકરાની ચામાં માખ પડી તો ચા પકડીને બેસી રહ્યો. છોકરીની માં કે જમાઈ ચા કેમ નથી પીતો? દારૂ નથી પીતો, સિગરેટ નથી પીતો, એ તો સારી વાત છે, પણ ચા બી નથી પીતો, એટલો બધો ભગત બની ગયો. છોકરીની માં કે બેટા ચા પી લે, માખ પડેલી છે. ઓ માખ પડી, લાવ લાવ લાવ. બહાર જઈને રેડી નાખીને બીજી બનાવીને પાઈ. પછી જમવાનું બનાવ્યું અને જમવા બેસાડ્યા. છોકરીની માં કહે છે કે હવે દારૂ નહીં પીતા હોય, બાટલી નહીં પીતા હોય, પણ તાળી તો ભગત હો પીએ, તાળી ચાલશે ને? હા હા એમ કે માથું હલાવે. એટલે એના ઘરમાં જ કઈ પાછળ વાડામાં તાળ હતા, તે કઈ લઈ આવ્યા તાળી ને મોટી ગ્લાસમાં એમ રેડી આપ્યું. હોળ 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 2-3 છે ને મધની માખો ગ્લાસમાં પડી ગઈ. તો પેલી છોકરીની માં કે ઓ જમાય અંદર મધની માખો છે, ચાલે ચાલે. હવે છોકરીની માં કે એલી તાત્કાલિક પડેલી હતી, ચા નહીં પીધી, આ કાલની બોડાઈ રહેલી છે, ચાલે કઈ નહીં. પી ગયો પેલો તો પી ગયો. પછી છોકરીના લગ્ન થઈ ગયા અને છોકરીને ઓળાવી અને છોકરી સાસરે ગઈ. સાસરે ગઈ પછી 6 મહિના પછી છોકરી આવી ગામમાં. તો પાણી ભરવા ગઈ કુએ. બધા ગામના બહેનો પૂછે કેમ રે ભાઈ જમાઈ હારા? બેન પણ પૂછે કે રે ભાઈ બને હારા? ત્યારે પેલી બાઈ હું કઈ ખબર અરે ઓ મારા બાકા, બાકા એટલે બાઈસા, ઓ મારી બેના આય તો સાકારે પૈણીવા. ઓ મારા બાકા, ઓ મારી બેના સાકારે આજે પીધો કાને પીધો, આજે પીધો કાને પીધો, એવા મોટી પડેવા. આજે પીધો
ભાગે ખીચો એવો મોટી પડી નાગો મહિને બેઠો ઓ મારા બાપા અરે ઘડો વેચ્યો ને ઘડો વેચ્યો ને તપેલો બી વેચ્યો ઘડો વેચ્યો ને તપેલો બી માણસે ખેતર ખેડવું હોય તો અંદર બહુ બધા બાટવા હોય ભીડમાં એ બધા ખોદવા પડે ટૂંકા કાઢવા પડે પછી ટ્રેક્ટર લગાવવું પડે એમાં બરાબર પાકે માણામાં કેટલા ટૂટા પડેલા છે ખબર છે એ નીકળે જ નહીં ત્યાં સુધી અંદર કઈ પાકવાનું નથી એને કાઢવું બહુ જરૂરી છે આ સમાજમાં આવા કેટલા બધી વ્યસનો અને કેટલા બધા કુરિવાજો બધું પડેલું છે નીકળે ને ત્યાં સમાજ તો બધું થાય જ નહીં એમ સોમદાસ બાપુનું તો એક દારૂડિયો બજાર ગયો હશે એના બચ્ચા લીધા એવું કે બચ્ચા લઈને આવતા 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 રસ્તામાં ગબડી પડ્યો બચ્ચા હાથમાંથી પડી તો છૂટી ગયું ગધેડો સંદાસ કરી ગયેલો લીંડા હાથમાં આવી ગયા તેને ખાઈ જોયા એને મોલા મોલા જ લાગ્યા પેલા બચ્ચા વાળાને કાઢો દુકાન વાળાને આવા ભજીયા બનાવ્યા કે અંદર મીઠું ની મરચું ની ધાણા ની કઈ નહીં આવા થોડી ભજીયા હોય એને ખબર જ નથી ભજ્જું છે કે પછી ગધેડાનું લીંડું છે એટલે આવો સમાજ છે હવે આત્મા જ્ઞાનની વાતો કરીએ તો કેમ કેમ સમજમાં આવે એક જગ્યાએ જમવાનું બનાવેલું ભોજન હશે આવું જમવાનું બનાવ્યું હશે એક ભાઈ છે ને થાળી લઈને ગયો થાળી લઈને ગયો એટલે જમવા ગયો એટલે પેલું જે જમનારો જે ભાત દાળ ભાત ને વેચનારો હતો ને વેચવા માટે ગયો હવે અંદર નાખવાની તૈયારી જ હતી લાપસી થાળીમાં જોઈ લીધું તો અંદર તો કાદળ ને કીચડ હતો ભાઈ થાળી ધોઈ આવ પછી તને આપું મારી રસોઈ બગડી જાય કેમ મિત્રો આપણું મન રૂપી થાળી છે ને એમાં કાદુ કીચડ પડેલો છે એ સાફ નહીં થાય ને ત્યાં સુધી એ લાપસી જ્ઞાન રૂપી લાપસી મળે એમ તો
આગળ ભજન છે આજનો કાર્યક્રમ આપણે દેવ પીર મહારાજનો છે.